નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, સંકટ ચતુર્થીના દિવસે જો તમે આ 10 રૂપિયાની વસ્તુ ગણપતિ દાદાને અર્પણ કરી દેશો તો મિત્રો તમારા ઘરમાં ધનની વર્ષા થશે। મિત્રો, સંકટ ચતુર્થીના દિવસે જો તમે આ ઉપાય કરી લેશો તો મિત્રો ગણપતિ દાદા છે એ તમારા ઘરના બધા જ સંકટોને દૂર કરી દેશે। કારણ કે મિત્રો આ દિવસ છે એટલે જ કે આજે સંકટ ચતુર્થી છે, તો મિત્રો આ નામ જ એવું સાર્થક કરે છે કે મિત્રો તમારી ઉપર જે પણ સંકટો છે એ આજે દૂર થઈ જશે। તેની સાથે જ મિત્રો આ શુભ દિવસ પર જો તમે ગણપતિ દાદાને આ એક વસ્તુ ચડાવી દો છો તો મિત્રો તમારા ઘરમાં જેટલા પણ દોષ છે એનાથી તમે મુક્ત થઈ શકો છો। તેની સાથે જ જો ઘરમાં પરિવારના સભ્યો કે જે ઘણા સમયથી બીમાર હોય તો મિત્રો તે બીમાર માણસ પણ સાજા થઈ શકે છે। તેની સાથે જ મિત્રો આપણે જાણીશું કે સંકટ ચતુર્થીના દિવસે તમારે એવી એક વસ્તુ ખાઈ લેવી જોઈએ કે તમારો બેડો પાર થઈ જાય। અને તેની સાથે જ મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું કે આજના દિવસે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ કે જેથી તમને ગણપતિ દાદાની કૃપા છે એ પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે ગણેશજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં શ્રી ગણેશાય નમઃ જરૂર લખી દેજો। ગણપતિજીની પૂજા કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે। ગણેશજીની કૃપા મેળવવા સંકટ ચતુર્થીનું વ્રત લોકો રાખતા હોય છે। દર ચંદ્ર મહિને કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે સંકટ ચતુર્થીનું વ્રત રાખવામાં આવે છે। આ સંકટ ચોથને લંબોદર ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે। એવી માન્યતા છે કે સંકટ ચતુર્થીના દિવસે જો માતા નિર્જળા વ્રત રાખે તો બાળકનું સ્વાસ્થ્ય સુધરે છે અને બાળકોનું દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે। અને મિત્રો આ સંકટ ચતુર્થીના દિવસે પૂરી શ્રદ્ધા ભાવથી વ્રત કરો છો તો મિત્રો ભગવાન શ્રી ગણેશ છે એ તમારા બધા જ દુઃખ દર્દ સંકટોને હરી લે છે અને તમને આશીર્વાદ આપે છે। તો મિત્રો આવો આપણે આ વિડીયોની બધી જ માહિતી વિશે જાણી લઈએ। તો મિત્રો આજે આપણે સંકટ ચતુર્થીના દિવસની મહત્વની જાણકારી વિશે વાત કરીશું। આથી આ વિડીયોને આખો જોવા વિનંતી। તેમજ મિત્રો એટલે કે તમારા મનમાં એવા ઘણા બધા પ્રશ્નો હશે કે આજે વ્રતમાં કઈ વસ્તુનું ધ્યાન રાખવું અને આ વ્રત કઈ રીતે રહેવું જોઈએ તેમજ આ વ્રત રહેવા માટે કયા નિયમોનું પાલન કરવું જોઈએ એ બધી જ જાણકારી આપણે જાણીશું। મિત્રો સંકટ ચતુર્થીનું વ્રત જે લોકો પણ રહે છે તો એના જીવનના બધા જ સંકટો છે એ ભગવાન શ્રી ગણેશ હરી લે છે। તેની સાથે જ તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે। જીવનમાં આવતી બધી જ બાધાઓ દૂર થઈ જાય છે તેમજ તેના વર્ષો જૂના અધૂરા રહેલા કામ પણ પૂરા થઈ જાય છે। એવી આ શુભ સંકટ ચતુર્થીની તિથિ છે એ મિત્રો ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે। આથી મિત્રો તમે આ દિવસે ગણપતિ દાદાને અનુલક્ષીને જે કોઈ પણ ઉપાય કરો છો એનું અવશ્ય જ ફળ તમને પ્રાપ્ત થાય છે। તેની સાથે જ મિત્રો આપણે આજના વિડીયોમાં જાણશું કે આજે તમે આ એક 10 રૂપિયાની વસ્તુ ગણપતિ દાદાને ચડાવી દેશો તો મિત્રો વિધાતા પણ તમને ધનવાન બનાવવાથી નહીં રોકી શકે। મિત્રો પંચાંગ પ્રમાણે આ દિવસે સંકટ ચતુર્થીનું વ્રત રાખવામાં આવે છે। આથી મિત્રો સંકટ ચતુર્થીનું પૂજાનું મુહૂર્ત 17 એપ્રિલ 2025 ના રોજ 3:23 થી સંકટના દિવસે કૃષ્ણ દશમી ચંદ્રોદય 9:59 સાંજે। તો મિત્રો હવે અમે તમને સંકટ ચતુર્થીની પૂજન વિધિ વિશે વાત કરીએ। મિત્રો આજના દિવસે એટલે કે સંકટ ચતુર્થીના દિવસે જો તમે વ્રત અથવા તો પૂજા કરવા માંગતા હોય તો મિત્રો તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ। તેમજ જો મિત્રો શક્ય હોય તો તમારા સ્નાન કરવાના પાણીમાં થોડુંક ગંગાજળ મિક્સ કરીને નાહવું જોઈએ। આના પછી મિત્રો સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવા। પછી મિત્રો પોતાના મંદિરની સાફ સફાઈ કરીને પછી જ મંદિરની સામે એક પાટલું મૂકીને તેની ઉપર એક લાલ રંગનું કપડું પાથરી દેવું જોઈએ। આના પછી મિત્રો એ પાટલા ઉપર ભગવાન ગણેશની એક મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ। આના પછી ભગવાન ગણેશને સિંદૂરનું તિલક કરીને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો। પછી મિત્રો ભગવાન ગણેશની પ્રતિમા ઉપર ફળ ફૂલ અને મીઠાઈ અર્પણ કરવા જોઈએ। તેની સાથે જ મિત્રો પૂજામાં તમારે તલ પણ અર્પણ કરવા જોઈએ। અંતમાં તમારે ભગવાન ગણેશની આરતી કરીને શંખના નાદ સાથે સંકટ ચતુર્થીનું પૂજન કરવું જોઈએ। તો મિત્રો જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે જ આ વિડીયોને પણ લાઈક કરી કમેન્ટ બોક્સમાં ગણપતિ દાદાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો જો તમે સંકટ ચતુર્થીનું વ્રત રહો છો
તો મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે, એની સાથે જ ભગવાન ગણેશના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે. જો તમે ચંદ્રમાં અર્ઘ્ય અર્પણ કરો છો તો ચંદ્રદેવની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે છે, જે માનસિક શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. હવે આપણે જાણીએ કે સંકટ ચતુર્થીના દિવસે ગણપતિ દાદાને એવી કઈ 10 રૂપિયાની વસ્તુ અર્પણ કરી દેવાની છે કે જેથી તમને ધનવાન બનવાથી કોઈ નહીં રોકી શકે. સાથે જ ગણપતિ દાદાને આ એક 10 રૂપિયાની વસ્તુ અર્પણ કરી દેશો તો મિત્રો તમે ધનવાન બની જશો. આજે જો તમે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં જેટલી પણ સમસ્યા એ સમાપ્ત થઈ જાય છે. ઘરમાં દોષ જેવા કે વાસ્તુ દોષ, શનિ દોષ અને કુંડળી દોષ હશે એનાથી તમને મુક્તિ મળી જશે. સંકટ ચતુર્થીના દિવસે જો તમે ગણપતિ દાદાને દુર્વા અર્પણ કરો છો તો મિત્રો સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. દુર્વાને આપણે ગુજરાતી ભાષામાં ધરોડી તરીકે ઓળખીએ છીએ. મિત્રો આ ધરોડી તમને બહારથી રૂપિયા જેટલી કિંમતમાં આરામથી મળી શકે છે. જે લોકો શહેરમાં રહેતા હોય તે લોકોને આ વસ્તુ પૈસા આપીને ખરીદવી પડે છે. જે લોકો ગામડામાં રહે છે તે લોકોને ઘરની આજુબાજુમાં અથવા તો પોતાની વાડીમાં જ આ વસ્તુ ઉપલબ્ધ થઈ શકે છે. મિત્રો આ દુર્વા છે એટલે કે ધરોડી છે એ ગણપતિ દાદાને બહુ જ પસંદ હોય છે. આથી જો તમે આજના દિવસે સંકટ ચતુર્થીના દિવસે ગણપતિ દાદાને દુર્વા અર્પણ કરો છો તો મિત્રો ગણપતિ દાદાની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થાય છે. મિત્રો ધરોડી છે એ ગણપતિ દાદાને બહુ જ પ્રિય વસ્તુ છે. આથી જો તમે આ વસ્તુ ગણપતિ દાદાને સંકટ ચતુર્થીના દિવસે આ વસ્તુ ચડાવી દો છો તો મિત્રો તમારા ઘરના બધા જ સંકટ છે એ ગણેશજીની કૃપાથી દૂર થઈ જાય છે. અને મિત્રો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થાય છે, જેથી કરીને તમારા ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની કમી નહીં થઈ શકે. આથી મિત્રો સંકટ ચતુર્થીના દિવસે તમે આ રૂપિયાની વસ્તુ ગણપતિ દાદાને અવશ્ય જ અર્પણ કરી દેજો, જેથી તમારો બેડો પાર થઈ જાય. મિત્રો હવે આપણે જાણીએ કે સંકટ ચતુર્થીના વ્રતના અમુક ખાસ નિયમો વિશે. મિત્રો સંકટ ચતુર્થીની પૂજાનું મહત્વ ખૂબ જ ખાસ હોય છે અને મિત્રો આ વ્રતને વિશેષ રૂપથી જે કોઈ પણ મહિલા આ વ્રતને કરે છે તો તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ વ્રતને પૂરા વિધિ વિધાનથી, પૂરી શ્રદ્ધાથી કરવું જોઈએ. આ સંકટ ચોથની પૂજામાં ઘણા બધા નિયમોનું પાલન કરવામાં આવે છે. તો મિત્રો આવો આપણે એને પણ જાણી લઈએ. મિત્રો ભગવાન ગણેશની પૂજા માટે સવારનો સમય હોય છે એ બહુ જ શુભ માનવામાં આવે છે. આથી મિત્રો મહિલાઓએ ઉપવાસ રાખીને સ્નાન કરવું જોઈએ, તેમજ સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ અને તેના શરીરને શુદ્ધ કરવા માટે સ્નાન પણ કરી લેવું જોઈએ અને પોતાના ઘરના મંદિરને સાફ કરીને પછી જ ત્યાં એક ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. પૂજામાં સૌપ્રથમ ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવામાં આવે છે. તેની સાથે જ મિત્રો ભગવાન શિવ અને માતા પાર્વતી અને કાર્તિકેયજીની પૂજા પણ કરવામાં આવે છે. તેમજ ચતુર્થીના પૂજનમાં ગણેશજીને મોદક અર્પણ કરવા જોઈએ. આ મોદક છે તેની પ્રિય વસ્તુ માનવામાં આવે છે. તેની સાથે જ ભગવાન ગણેશને એક 10 રૂપિયાની વસ્તુ એટલે કે મિત્રો ધરોડી અર્પણ કરી દો. તે પણ બહુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. પૂજા સામગ્રીની વાત કરીએ તો મિત્રો ગણપતિજીને પૂજામાં આપણે એક શુદ્ધ ઘીનો દીવો, અગરબત્તી, ધરોડી તેમજ ફળ, ફૂલ અને મીઠાઈઓની આવશ્યકતા રહે છે. તેમજ ચંદન, ઘી અને ગંગાજળની પણ આવશ્યકતા રહે છે. મિત્રો આ દિવસે ઉપવાસ રાખવો એ અનિવાર્ય હોય છે. ઉપવાસનો ઉદ્દેશ્ય એ છે કે આત્મિક અને શારીરિક શુદ્ધિની સાથે ભગવાન ગણેશ પોતાના પરિવાર અને સુખ શાંતિ માટે પ્રાર્થના કરવાની હોય છે. મહિલાઓએ આ દિવસે માત્ર ફળ આહાર કરી શકે છે. તેની સાથે જ સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા, તેનું વ્રત કથા સાંભળવી બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. સંકટ ચતુર્થીની કથા એ ભગવાન ગણેશના વિવિધ રૂપો અને તેના જીવનની સાથે સંબંધિત હોય છે. પૂજા પછી મિત્રો ભગવાન ગણેશની આરતી કરવામાં આવે છે. વ્રતધારી જે હોય છે એ ભોજન ગ્રહણ કરે છે. આ ભોજન વિશેષ રૂપથી ફળ, ફૂલ, ખીર જેવી સાત્વિક ભોજન હોય છે. બધા જ તહેવારોમાં આ સંકટ ચતુર્થી છે એ બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. મિત્રો આ દિવસનું વ્રત એ ભગવાન ગણેશને, વિષ્ણુ ભગવાનને પણ સમર્પિત હોય છે. તેમજ સ્ત્રીઓ આ દિવસે નિર્જળા વ્રત રાખે છે અને રાત્રે ચંદ્રમાને અર્ઘ્ય અર્પણ કરીને પછી જ વ્રતનું ધારણ કરે છે. તેમજ સંકટ ચતુર્થીનું વ્રત કોઈ પણ લોકો રાખે તો આ વાતનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ.
આવો આપણે એ વસ્તુ વિશે જાણી લઈએ। સૌપ્રથમ સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને તલનો પણ ભોગ લગાવવો જોઈએ। તેમજ આ દિવસે તલની બનેલી વાનગી એટલે કે તલના બનેલા લાડવા ભગવાન ગણેશને અર્પણ કરવા જોઈએ। તેમજ મિત્રો સંકટ ચતુર્થીના દિવસે સાંજે ચંદ્રમાને જળ અર્પણ કરીને પછી જ વ્રતનું પાલન કરવું જોઈએ। તેમજ મિત્રો આ વ્રતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે સંકટ ચતુર્થીના દિવસે આપણે આ પ્રકારના કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ। મિત્રો એવું માનવામાં આવે છે કે સંકટ ચતુર્થીનું વ્રત રાખવાની જે પણ મહિલાઓ છે તે લોકોએ ભૂલથી પણ કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ। કારણ કે મિત્રો કાળો રંગ જે છે એ નકારાત્મકતાનું પ્રતીક હોય છે। જે મહિલા પણ વ્રત રાખે છે તો એને આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ચંદ્રમાને જ્યારે પણ અધ્ય આપો છો ત્યારે પાણી છે એ પોતાના પગ ઉપર ન પડવું જોઈએ। જો મિત્રો આ ભૂલ થાય છે તો તે બહુ જ અશુભ માનવામાં આવે છે। તેની સાથે જ મિત્રો સાથે એવી પણ માન્યતા છે કે સંકટ ચતુર્થીના દિવસે જો તમે ભગવાન ગણેશને મોદક અર્પણ કરો છો તો મિત્રો તમને સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળી શકે છે। તો મિત્રો જો બની શકે તો સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને મોદકનો ભોગ જરૂર અર્પણ કરજો। મિત્રો જો તમે વ્રત રાખો છો તો તામસિક ભોજન જેવા કે માંસ, મદિરા તેમજ લસણ, ડુંગળીનું સેવન ન કરવું જોઈએ। તેમજ મિત્રો આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે સંકટ ચતુર્થીના દિવસે તમારી શારીરિક યુક્તિ કોઈ પણ વસ્તુ ન કરવી જોઈએ। જો તમે આ ભૂલ કરશો તો મિત્રો ગણેશજીની કૃપા તમને પ્રાપ્ત નહીં થઈ શકે અને તમને ઘોર પાપ પણ લાગી શકે છે। તેમજ આ દિવસે તમારે બ્રહ્મચર્યનું પાલન અવશ્ય જ કરવું જોઈએ। તેમજ મિત્રો તમારે જ્યારે પણ ભગવાન ગણેશની પૂજા અર્ચના કરો છો તો કેતકીનું ફૂલ અને તુલસીના પાનનો ઉપયોગ તમારે ભૂલથી પણ ન કરવો જોઈએ। આ વસ્તુનો ઉપયોગ છે એ ગણેશજીની પૂજામાં અશુભ માનવામાં આવે છે। આથી તમે આ વાતોનું વિશેષ રૂપથી ધ્યાન રાખીને પૂજા સંપન્ન કરજો। તેની સાથે જ મિત્રો સંકટ ચતુર્થીની પૂજામાં તમે ગણેશજીની ખંડિત મૂર્તિ છે એ ભૂલથી પણ નહીં રાખતા। આવું કરવું મિત્રો શુભ માનવામાં નથી આવતું। તેની સાથે જ મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં ગણપતિ દાદાને પ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવ્યા છે। મિત્રો એવી માન્યતા છે કે જે ઘરમાં પણ ગણપતિ દાદાની પૂજા અર્ચના કરવામાં આવે છે તો ત્યાં શુભ વસ્તુઓ જ થતી હોય છે। તેમજ ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે। આપણા સમાજમાં જ્યારે પણ કોઈ શુભ કાર્યની શરૂઆત થાય તો ગણેશજીને યાદ કરવામાં આવે છે, તેની સ્થાપના કરીને તેની પૂજા અર્ચના કરવામાં આવે છે। તેમજ આ દિવસે ભગવાન ગણેશની પૂજા કાલા વસ્ત્રો પહેરીને ન કરવી જોઈએ। કાળો રંગ છે એ અશુભતાનું પ્રતીક માનવામાં આવે છે। આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે। હિન્દુ ધર્મશાસ્ત્રમાં કાળા રંગના કપડાં પહેરીને પૂજા આરાધના કરવાની મનાઈ ફરવામાં આવી છે। આ દિવસે જો તમે લાલ રંગના વસ્ત્રો પહેરીને ભગવાન ગણેશની પૂજા અર્ચના કરો છો તો વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે। તેમજ આપણે જાણીએ કે જો તમે આજે સંકટ ચતુર્થીના દિવસે આ એક વસ્તુ ખાઈ લો છો તો મિત્રો ગણપતિ દાદાની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થાય છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે। તમારા ઘરમાં ક્યારેય પણ કોઈ ગરીબી નથી આવી શકતી। સંકટ ચતુર્થીની પૂજા અર્ચનામાં તમે ગણેશજીને મોદક અર્પણ કરો છો તે અર્પણ કર્યા પછી આ પ્રસાદને તમારે ગ્રહણ કરવો જોઈએ। આ વસ્તુ ગ્રહણ કરશો તો વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે। આ મોદકને પ્રસાદ તરીકે આજના દિવસે ગ્રહણ કરવાથી તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે છે। મોદક એકવાર ગણપતિ દાદાને અર્પણ થઈ જાય પછી દેવતુલ્ય બની જાય છે। આથી મિત્રો આ વસ્તુ શુભ માનવામાં આવે છે। તેમજ આ દિવસે ગાય માતાને આ એક વસ્તુ ખવડાવી દો છો તો મિત્રો 33 કરોડ દેવી દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત થાય છે। જો તમે આજના દિવસે ગાય માતાને ઘરમાં બનેલી રોટલી અને ગોળ લગાવીને ખવડાવી દો તો 33 કરોડ દેવી દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે। આ દિવસે ગાય માતાને લગતા જે પણ ઉપાય કરો છો તો ગાય માતાની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થાય છે। એવું માનવામાં આવે છે કે જે પણ ઘરમાં ગાય હોય ત્યાં લક્ષ્મી માતાનો વાસ હંમેશા રહે છે। જે ઘરોમાં ગાય હોય ત્યાં ગરીબીનો વાસ નથી થઈ શકતો, હંમેશા સુખ સમૃદ્ધિ જ રહે છે। સંકટ ચોથના દિવસે સવારે સ્નાન કર્યા બાદ ઉપવાસનો સંકલ્પ લેવો જોઈએ। ત્યારબાદ ગણેશ મંદિરમાં પૂજા કરવી। રાત્રે ચંદ્રની પૂજા કર્યા બાદ ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ। આ સમય દરમિયાન ગણેશજીને લાડુ અને મોદકનો ભોગ લગાવવો જોઈએ। તેનાથી બાળકના જીવનમાં દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય છે। આ દિવસે ભગવાન ગણેશને તલ અને ગોળ ચડાવવાથી પાપ અને કષ્ટો મુક્તિ મળે છે।
તેમજ આ સિવાય દુર્વા એટલે કે ધરોડી ચડાવવાથી માનસિક પીડામાં રાહત મળી શકે છે. તો મિત્રો, આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. એને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી ગણેશાય નમઃ. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.